એટલે જ કે એના બાદ જ તમે આયોજન કરો છો. તો ધંધા કે એકમની શરૂઆત કરો તો પણ તમારે કોની જરૂર પડે? તો કે આયોજનની જરૂર પડે. ધંધા કે એકમનો અંત લાવો તો પણ કોની જરૂર પડે? તમારે આયોજનની જરૂર પડે. એટલે શરૂઆતથી માંડીને એના અંત સુધી તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે તમારે આયોજનની જરૂર પડે છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો તમારી પાસે કોઈ પણ કામ હોય, એ કામને તમારે પૂર્ણ કરવા માટે તમારે પહેલાં શું કરવું પડે? તો કે આયોજન કરવું પડે. એ આયોજન કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમારે શું કરવું પડે? તો કે ભાઈ એના માટે તમારે વ્યવસ્થા તંત્રની વ્યવસ્થા કરવી પડે. આ દરેક કાર્ય કરો. આ દરેક કાર્ય કરવા પાછળનો હેતુ શું તમારો? તો કે આયોજન. પરંતુ તમે જે કામને છોડવા માંગો છો એને તમારે બંધ કરવું હોય ને તો પણ તમારે કેની જરૂર પડે? તો કે આયોજનની જરૂર પડે. એટલે કે ધંધાકીય એકમના શરૂઆતથી માંડીને અંત સુધી આયોજનની જરૂર પડે છે. એટલા માટે કહી શકાય કે આયોજન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. બરાબર. જ્યાં સુધી ધંધાકીય એકમનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી તમારે દરેક કાર્ય માટે આયોજન કરવું પડે છે. તમારા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિ હોય. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ઉત્પાદનનું કાર્ય તમે કરો છો, તો ઉત્પાદનનું કાર્ય કરો એ પહેલા તમારે શું કરવું પડે? તો કે આયોજન કરવું પડે. કઈ રીતના? બરાબર. કે ઉત્પાદન છે તમારે માણસો દ્વારા કરાવવું છે કે મશીનરી દ્વારા કરવું છે? ઉત્પાદન તમારે 50% રો મટીરિયલ ઉપર કરવું છે કે તૈયાર પેકેજિંગમાં લેવું છે? આ એક આયોજન થયું તમારું. ઉત્પાદન તમારે બંધ કરવું છે તો પણ તમારે આયોજન કરવું પડે. કઈ રીતના? કે તમે જે ઉત્પાદન કરો છો એ મશીનરી દ્વારા ઉત્પાદન થાય છે, તો હવે બંધ કરી દો તો મશીનરીનું શું કરશું? મશીનરી 50%માં વેચાણ કરશું? મશીનરી છે કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં સપ્લાય કરશું? તો આવા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ કરો એટલે તમારે પાસે આયોજન કરવું પડે. એટલે કહેવાનો મુદ્દો શું? કે ધંધાકીય એકમનું અસ્તિત્વ રહે ને ત્યાં સુધી તમારે આયોજન છે જરૂરી બને છે. એટલે શરૂઆતથી માંડીને અંત સુધી આયોજન કરવામાં આવે છે. બરાબર. એટલે આયોજન કેવી પ્રવૃત્તિ ગણી શકાય? કે સતત ચાલતી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. બરાબર. એટલે કે દરેક ધંધાકીય એકમની અંદર આયોજન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ ગણી શકાય. બરાબર. હવે આપણે વાત કરીએ મુદ્દા નંબર 3, ભવિષ્ય સાથે સંબંધ. બરાબર. મુદ્દા નંબર 3, ભવિષ્ય સાથે સંબંધ. ભવિષ્ય સાથે સંબંધ. બરાબર. જુદા જુદા કાર્યોને ધ્યાનમાં રાખીને આપણી પાસે ટોટલ 9 થી 10 કાર્યો જોવા મળે છે. એ 10 કાર્યોની અંદર આપણે જે કંઈ કામ કરીએ છીએ, બરાબર, એ કાર્યને ધ્યાનમાં રાખીને આપણે ટોટલ જે કંઈ મહત્વના મુદ્દાઓ છે એ મુદ્દામાંથી અમુક મુદ્દા એવા છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. બરાબર. એવા જ મુદ્દાને આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપશું. બરાબર. તો આયોજન છે હંમેશા માટે ભવિષ્યનું હોય છે અને ભૂતકાળનું ક્યારેય હોતું નથી. એટલે ભવિષ્યમાં કેવા પરિબળો આપણા પર અસર કરશે, કેવા પરિબળો છે એને દૂર કરવા કેવા જોખમો હશે, એ જોખમો એ પરિબળોને દૂર કરવા માટે શું પગલાં લેવામાં આવશે, એ અંગેના નિર્ણયો આયોજનમાં કરવામાં આવતા હોય છે. બરાબર. તો આ દરેક બાબત ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે આયોજન એ ભવિષ્યની પ્રવૃત્તિ ગણી શકાય. બરાબર. આપણે હવે એને વિસ્તૃત રીતે સમજીએ તો આજે મુદ્દાની અંદર મુખ્ય 2 જ મુદ્દા હતા બેટા, યાદ રાખજો. બરાબર. કે આયોજન હંમેશા ભવિષ્યનું હોય છે. ભવિષ્યનું હોય છે. તો કોનું હોતું નથી? તો કે ભૂતકાળનું હોતું નથી. ભૂતકાળનું હોતું નથી. હવે મિત્રો બેટા ખાસ યાદ રાખજો, આમાં એક બહુ સરસનું વાક્ય હતું. Even God cannot change the past, but man can change the future. બરાબર. કે કદાચ ભગવાન ધારે ને તો પણ ભૂતકાળને બદલી શકતો નથી, પણ માણસ ધારે તો પોતાનું ભવિષ્ય છે એ જરૂર બદલી શકે છે. ટેક્સ્ટબુકનું જ વાક્ય છે અને આપણા માટે આ પાઠની અંદર આ તમે જે કોટેશન છે
તમે મૂકો ત્યારે તમારા પ્રશ્નને 4 ચાંદ લાગી જતા હોય છે, બરાબર. ફરીવાર બોલું છું, ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. કે માણસ પોતાનું ભવિષ્ય ભગવાન છે ભૂતકાળને પણ બદલી શકતો નથી, પણ માણસ ધારે તો પોતાનું ભવિષ્ય છે એ જરૂર બદલી શકે છે, બરાબર. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા એક વાત કરવાની છે કે કોઈ પણ આયોજન છે એ હંમેશા માટે કેનું હોય છે, તો કે ભવિષ્યનું હોય છે, ભૂતકાળનું હોતું નથી. એટલે કે ધંધાકીય એકમમાં કેવા કેવા પરિબળો અસર કરશે એના અંદાજો કાઢવામાં આવશે. બીજું, ધંધાકીય એકમમાં કેવા કેવા જોખમો જોવા મળશે એનું પણ દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે, બરાબર. કે ધંધાકીય એકમની અંદર તમે આયોજન કરો છો તો એ આયોજનમાં કેવા કેવા જોખમો જોવા મળશે, કેવા કેવા જોખમો અને ક્યાં ક્યાં પરિબળો અસર કરશે તે અંગે આયોજનમાં વિચારણા કરવામાં આવે છે. તે અંગે આયોજનમાં વિચારણા કરવામાં આવે છે, બરાબર. હવે જો આપણે બે જ મુદ્દાને અસ્તિત્વમાં જોઈએ છીએ. એક, આયોજનમાં કેવા કેવા જોખમ જોવા મળશે અને બીજું, આયોજનમાં કેવા કેવા પરિબળો અસર કરશે. આ બે જ બાબતો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કે કોઈ પણ તમે ધંધાકીયમાં આયોજન કરો તો આયોજન હંમેશા કેવું હોય, તો કે ભવિષ્યનું હોય છે. તો કેનું નથી હોતું, તો કે ભૂતકાળનું હોતું નથી, બરાબર. તો આ જે દરેકે દરેક બાબત છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા કામ કરવાનું હોય છે, બરાબર. કે તમે જે આયોજન કરો છો એ આયોજન હંમેશા ભવિષ્યનું હોય છે, તો ભૂતકાળનું હોતું નથી, બરાબર. તો એ તમે આયોજન કરો એમાં કેવા કેવા જોખમો છે એ આપણે અંદાજ કાઢીએ છીએ. બીજું, ક્યાં ક્યાં પરિબળો એને અસર કરશે. પરિબળો હંમેશા બે પ્રકારના જો મિત્રો, એ ખાસ યાદ રાખજો. એક આંતરિક અને બાહ્ય, બરાબર. આંતરિક એટલે ધંધાકીય એકમની અંદર જોવા મળતા પરિબળો અને બાહ્ય એટલે ધંધાકીય એકમની બહાર જોવા મળતા પરિબળો. એટલે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર મુખ્ય બે જ પરિબળો જોવા મળતા હોય છે, એક આંતરિક અને બીજું બાહ્ય, બરાબર. એટલે ધંધાકીય એકમમાં તમને કેવા કેવા જોખમો જોવા મળશે, કેવા કેવા પરિબળો જોવા મળશે, એ દરેકે દરેક બાબતની ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, એની વિચારણા કરવામાં આવતી હોય છે. આ તમામે તમામ પ્રવૃત્તિઓ છે કેવી બની જાય, તો કે ભવિષ્યને લગતી બની જતી હોય છે. એટલા માટે જ એને કેવી પ્રવૃત્તિ ગણી શકાય, તો કે આયોજન એ ભવિષ્યની પ્રવૃત્તિ ગણી શકાય છે, બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે તમારી પાસે જે કંઈ આયોજન કરીએ છીએ એ આયોજનમાં હંમેશને માટે પરિબળો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. એક આંતરિક પરિબળ હોય અને બીજું બાહ્ય પરિબળ હોય. આંતરિક એટલે ધંધાકીય એકમની અંદર જોવા મળતું અને બાહ્ય એટલે ધંધાકીય એકમની બહાર જોવા મળતું, બરાબર. આપણે ત્રીજા મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ. મુદ્દા નંબર 4 અને 5 એટલે આપણો પ્રશ્ન છે એક અહીંયા પૂર્ણ થઈ જાય છે, બરાબર. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, પ્રશ્ન નંબર 1 આપણે હમણાં પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્ય સાથે સંબંધ, કે આયોજન હંમેશા ભવિષ્યનું હોય છે, ભૂતકાળનું હોતું નથી. એટલે તમે જ્યારે આયોજન કરો એટલે તમારી પાસે હંમેશા માટે એક જોખમ જોવા મળતું હોય અને એને અસર કરતા પરિબળો જોવા મળતા હોય. તો ધંધાકીય એકમમાં કેવા કેવા જોખમો જોવા મળશે, કેવા કેવા પરિબળો અસર કરશે, એને દૂર કરવા માટે કેવા કેવા પગલાં લેવામાં આવશે, એ બાબતની તમે ચર્ચા વિચારણા કરો જે આયોજનમાં કરવામાં આવે છે, જે એક પ્રકારની ભવિષ્યની ગણી શકાય, બરાબર. તો આમાં તમે લખી શકો અહીંયા, તેથી કહી શકાય કે આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, બરાબર. હવે આપણે વાત કરીએ મુદ્દા નંબર 4, ચોકસાઈ જરૂરી, બરાબર. મુદ્દા નંબર 4, ચોકસાઈ જરૂરી. બરાબર. ભવિષ્ય સંબંધ, એના પછી વાત કરીએ તો નિર્ણાયક પ્રવૃત્તિ, બરાબર. આપણે 3 મુદ્દા કમ્પ્લીટ કર્યા. એક સર્વપ્રથમ કાર્ય, સતત ચાલતી પ્રવૃત્તિ, ભવિષ્ય સાથે સંબંધ અને ચોથો મુદ્દો નિર્ણાયક પ્રવૃત્તિ, બરાબર. મુદ્દા નંબર 4, નિર્ણાયક પ્રવૃત્તિ.
મુદ્દા નંબર 4 નિર્ણાયક પ્રવૃત્તિ. બરાબર, આપણે વાત કરીએ મુદ્દા નંબર 4 નિર્ણાયક પ્રવૃત્તિ. બરાબર, તો નિર્ણાયક પ્રવૃત્તિ છે એ દરેક ધંધાકીય એકમની અંદર જોવા મળે છે અને દરેક ધંધાકીય એકમમાં એ કાર્યરત પણ હોય છે. બરાબર, તો દરેકે દરેક બાબત છે એ ધંધાકીય એકમમાં જરૂરી છે અને ધંધાકીય એકમની બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણાયક પ્રવૃત્તિ છે એ કરવી જરૂરી બને છે, મીન્સ કે આયોજન કરવું જરૂરી બને છે. બરાબર, હવે સામાન્ય આપણે વાત કરીએ તો કોઈ પણ આયોજન છે એ કલ્પના શક્તિના આધારે તૈયાર થતું નથી, પરંતુ હકીકતો અને પુરાવાના આધારે જ તૈયાર કરવામાં આવે છે. કે કોઈ પણ ધંધાકીય એકમમાં તમે આયોજન કરો, બરાબર, તો એ કલ્પના શક્તિના આધારે આયોજન છે એ કલ્પના શક્તિના આધારે તૈયાર થતું નથી. બરાબર, તો કોના આધારે તૈયાર થાય છે? તો કલ્પના શક્તિના આધારે તૈયાર થતું નથી એનો મતલબ એવો થયો કે હકીકત અને પુરાવા, હકીકત અને પુરાવાના આધારે તૈયાર થાય છે. બરાબર, હવે હકીકત અને પુરાવા કોને કહેવાય એની આપણે વાત કરશું, કલ્પના શક્તિ કોને કહેવાય એની પણ વાત કરશું. પછી નીચે બીજી રોમાઈને તમે લખી શકો કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમની અંદર હેતુ સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના માર્ગો જોવા મળે છે. એ દરેક માર્ગોમાંથી સરળતાથી હેતુ કયા વર્ગ દ્વારા, કયા કાર્ય દ્વારા તમે સિદ્ધ કરી શકો છો એ અંગેનો નિર્ણય આયોજનમાં લેવામાં આવે છે. એટલા માટે જ આયોજનને નિર્ણાયક પ્રવૃત્તિ ગણી શકાય. બરાબર, આપણે બીજા એરામાં જોઈએ તો ધંધાકીય એકમના હેતુને સિદ્ધ કરવા માટે અનેક માર્ગ હોય છે, જેમાંથી સરળ માર્ગની પસંદગી કરી નિર્ણય કરવાનો હોય છે. તેથી કહી શકાય કે આયોજન એ નિર્ણાયક પ્રવૃત્તિ છે. બરાબર, તો યાદ રાખજો આપણે બે મુદ્દાની અંદર ડિવાઈડ કરેલું છે. બરાબર, હેતુને સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના માર્ગ, બીજું કલ્પના શક્તિ, હકીકત અને પુરાવા. કે તમે કોઈ પણ આયોજન કરો છો તો એ આયોજન છે કલ્પના શક્તિના આધારે તૈયાર થતું નથી. તો શું જોઈએ તમારી પાસે? તો કે હકીકત જોઈએ ને બીજું પુરાવો જોઈએ. હકીકત તમારી પાસે હોય તો તમને ખબર પડે કે ભાઈ આપણે જે કંઈ આયોજન કરશું એ ભવિષ્યમાં આપણને ઉપયોગી સાબિત થશે કે કેમ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કઈ ગણી શકાય? બરાબર, તો કોઈ પણ કંપની છે, માની લો કે ગોંડલની અંદર કે કોઈ પણ ગામની અંદર પોતાનું એક સ્થાન, પોતાની કંપની છે સ્થાપવા માંગે છે, ત્યારે તેમની પાસે એક તો એનું સ્થાન છે સૌથી ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. બરાબર, રો મટીરિયલ મળશે કે કેમ, વાહન વ્યવહારની સુવિધા મળશે કે કેમ, કર્મચારીની વ્યવસ્થા છે કે કેમ, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખશે અને ત્યારબાદ એ પોતાનું સ્થાન છે નક્કી કરે છે. બરાબર, તો અહીંયા કલ્પના કરવાથી ન થઈ શકે કે ભાઈ આપણે કંપની સ્થાપી દઈએ, આપણને તો અહીંયા કર્મચારી મળી જ જશે. બરાબર, આ મળી જશે ને એ શબ્દ પર કંપની કોઈ પણ કાર્ય કરતી નથી. મળશે જ એવા શબ્દના આધારે, એના પુરાવાના આધારે, એની હકીકતના આધારે એ કામ કરે છે. એટલે આયોજન છે કલ્પના શક્તિના આધારે તૈયાર થતું નથી, પરંતુ હકીકત અને પુરાવાના આધારે તૈયાર થાય છે. બરાબર, બીજું તો ધંધાકીય એકમના હેતુને સિદ્ધ કરવા માટે તમારી પાસે અનેક પ્રકારના માર્ગો જોવા મળે છે. બરાબર, તમારો જે હેતુ છે સિદ્ધ કરવો હોય તો તમારી પાસે અનેક પ્રકારના માર્ગો હોય છે. બરાબર, દાખલા તરીકે વાત કરીએ કે ભાઈ ગુજરાતની અંદર દરેક વ્યક્તિ ધંધો કરવા માટે સ્વતંત્ર છે. બરાબર ને, તો એ ધંધો કરવા માટે સ્વતંત્ર છે એનો મતલબ એવો તો નથી કે દારૂનો ધંધો કરે. બરાબર, કારણ કે એના ઉપર ગુજરાતે શું કર્યું છે તો કે પ્રતિબંધ છે. બરાબર, તો આ એક હકીકત છે, ધંધો કરવો હકીકત છે. બરાબર, પરંતુ પુરાવા સ્વરૂપે એને કરી શકાતો નથી. એમ તમારી પાસે હેતુ સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના માર્ગો હોય છે,
પણ હકીકતો અને પુરાવાની સાથે તમે ધંધાની માર્ગની પસંદગી કરો છો. મીન્સ કે તમારી પાસે હેતુ સિદ્ધ કરવા માટે સરળમાં સરળ માર્ગ છે એ પસંદ કરવો જોઈએ અને એના આધારે જ તમે નિર્ણય કરો છો. એટલા માટે તમારી પાસે જે આયોજન બને છે એક નિર્ણાયક પ્રવૃત્તિ બની જતું હોય છે. બરાબર, એટલે આયોજન એ કેવી પ્રવૃત્તિ ગણી શકાય? તો કે નિર્ણાયક પ્રવૃત્તિ ગણી શકાય. ફરીવાર મિત્રો યાદ રાખજો કે કોઈ પણ ધંધાકીય એકમમાં આયોજન છે કલ્પના શક્તિના આધારે તૈયાર થતું નથી. તો કોના આધારે તૈયાર થાય છે? તો કે હકીકત અને પુરાવાના આધારે તૈયાર કરવામાં આવે છે. બીજી વસ્તુની વાત કરીએ તો ધંધાકીય એકમના હેતુને સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના રસ્તાઓ, માર્ગ અને વિકલ્પો જોવા મળે છે, જેમાંથી તમારે કોઈ પણ એક સરળ વિકલ્પની પસંદગી કરવાની હોય છે, જેના માટે તમે એક નિર્ણય કરો છો. આજે તમે નિર્ણય કરો છો એટલે કેવી પ્રવૃત્તિ બની ગઈ? નિર્ણાયક પ્રવૃત્તિ. બરાબર, એટલા માટે ધંધાકીય એકમમાં આયોજન એ નિર્ણાયક પ્રવૃત્તિ ગણી શકાય. બરાબર, હવે આપણે વાત કરીએ એના પછી મુદ્દા નંબર 4. બરાબર, ચોકસાઈ જરૂરી. મુદ્દા નંબર 4, ચોકસાઈ જરૂરી. બરાબર, છેલ્લો મુદ્દો આપણી પાસે મુદ્દા નંબર 4, ચોકસાઈ જરૂરી. મેં તમને પહેલાં પણ કીધું હતું 5 ગુણનો પ્રશ્ન છે એટલે બધા મુદ્દા તમારે દર્શાવી દેવાના. 5 મુદ્દાની તમારે સમજૂતી આપવાની રહેશે. એટલે આ પ્રશ્નનો છેલ્લો મુદ્દો ચોકસાઈ જરૂરી. હું તમને કન્ટિન્યુ 5 મુદ્દા સમજાવું છું. તમારે અનુકૂળતા હોય તો તમે એને 6 મુદ્દા પણ સમજાવી શકો, 7 મુદ્દા પણ સમજાવી શકો અને 10 પણ સમજાવી શકો. પણ મિત્રો ખાસ યાદ રાખજો કે જેટલા મુદ્દા તમે સમજાવવાનો વધુ પ્રયત્ન કરશો એમાં તમારું જે લેન્ધી પેપર છે સૌથી વધારે લેન્ધી બનતું જતું હોય. જેટલું તમને માંગેલું છે એટલા જ મુદ્દાની સમજૂતી આપવાનો પ્રયત્ન કરવાનો અને બોર્ડનો પણ રૂલ્સ છે કે 5 જ મુદ્દા તમારે સમજાવવાના રહે છે. બરાબર, એટલે છેલ્લો મુદ્દો ચોકસાઈ જરૂરી. બરાબર, તો દરેક ધંધાકીય એકમમાં આયોજનનો સંબંધ છે એ ભવિષ્ય સાથે હોય છે અને એ માહિતીનો ઉપયોગ કરવા માટે એ જુદી જુદી આંકડાકીય માહિતી છે એ મેળવવામાં આવતી હોય છે. કે દાખલા તરીકે ચાલુ વર્ષ માટે ઉત્પાદન અંગેની આંકડાકીય માહિતી. બરાબર, કે કોઈ પણ તમે આયોજન કરો એ હંમેશને માટે ભવિષ્ય માટે હોય છે અને એ આયોજન કરવા માટે તમારી પાસે આંકડાકીય માહિતી જોવા મળે છે. આપણને ટેક્સ્ટબુકનું ઉદાહરણ લખેલું છે, એના સિવાય તમને હું ઘણા બધા ઉદાહરણ આપીશ. બરાબર, ફરીવાર આપણે સમજીએ. ધંધાકીય એકમમાં આયોજન ભવિષ્ય માટે કરવામાં આવે છે. ભવિષ્ય માટે કરવામાં આવે છે. બરાબર, એના આધારે ધંધાકીય એકમ આંકડાકીય માહિતી મેળવે છે. દાખલા તરીકે વેચાણ અંગેની માહિતી. વેચાણ અંગેની માહિતી. બરાબર મિત્રો, જો આના આધારે મેં તમને વેચાણ કીધું, ત્યાં તમે ખરીદી પણ કરી શકો, ઉત્પાદન પણ ગણી શકો. બરાબર, ક્વોલિટીના આંકડા પણ ગણી શકો, ક્વોન્ટિટીના આંકડા પણ ગણી શકો. બરાબર, તમારી અનુકૂળતા મુજબ તમે ઉદાહરણ ચેન્જ કરી શકો છો. બરાબર, કે કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યારે આયોજન કરવામાં આવે હંમેશા ભવિષ્યનું હોય છે અને ભવિષ્યના મુદ્દાને ધ્યાનમાં રાખીને આંકડાકીય માહિતી છે એ મેળવવામાં આવતી હોય છે. કે દાખલા તરીકે વાત કરીએ તો ચાલુ વર્ષ માટે ઉત્પાદન અંગેની આંકડાકીય માહિતી, ત્યાં વેચાણ અંગેની માહિતી પણ લખી શકો, ખરીદી અંગેની પણ માહિતી તમે લખી શકો છો. બરાબર, તો તમે કોઈ પણ માહિતી તમે મેળવો એ બધી કેવી છે? તો કે આંકડાકીય માહિતી છે. એ આંકડાકીય માહિતી જો એક પણ પ્રકારની ખોટી અથવા તો શરત ચૂકથી મેળવવામાં આવે તો ધંધાકીય એકમને નુકસાન જાતું હોય છે. ઘણા બધા મિત્રો જાણતા પણ હશે કે કેટલાક વ્યક્તિ એવા હોય છે કે જે પોતાની માહિતી છે એ ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખીને આપતા હોય છે. બરાબર, તો તમે જે કંઈ માહિતી મેળવો છો એ માહિતી હંમેશને માટે કેવી હોવી જોઈએ? તો કે ચોક્કસ હોવી જોઈએ. દરેક માહિતી છે એ આંકડાકીય માહિતીના આધારે જ ભવિષ્યના નિર્ણયો લેવાતા હોય છે. બરાબર,
કે દાખલા તરીકે વાત કરીએ કે આપણે ધોરણ 10ની અંદર 90% મેળવા છે, એ આપણી ભૂતકાળની આંકડાકીય માહિતી છે. ધોરણ 12ની અંદર 90% આવશે જ, એ આપણી કલ્પના છે. પણ જો આપણે એના આધારે મહેનત કરીએ તો હકીકતને પુરાવા, મેં તમને આગળના મુદ્દામાં સમજાવ્યું એમ, તો હકીકતને પુરાવાના આધારે આપણે શેર કરી શકીએ છીએ. બરાબર. તો એ દરેકે દરેક આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતી સાચી અને સ્પષ્ટ હોવી જોઈએ. જો સાચી અને સ્પષ્ટ માહિતી ન હોય તો આંકડાકીય માહિતી ભૂલ ભરેલી હોય તો ધંધાકીય એકમને નુકસાન કરે છે. એટલા માટે કોઈ પણ આપણે આંકડાકીય માહિતી મેળવીએ ત્યારે એમાં ચોકસાઈ જરૂરી બને છે, કારણ કે એના આધારે જ આપણે નિર્ણય શક્તિ કરવાની હોય છે. બરાબર. એટલે ચોકસાઈ જરૂરી. બરાબર. પછી આપણે તમે પ્રસ્તાવના લખ્યું તો તમે લખી શકો છો કે આમ દરેક ધંધાકીય એકમમાં આયોજન જોવા મળે છે કે જેમાં જુદા જુદા લક્ષણો જોઈ શકાય છે. બરાબર. આ સાથે આપણે અહીંયા પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે મીન્સ કે ક્વેશ્ચન નંબર 2 એની આપણે શરૂઆત કરીએ. બરાબર. પ્રશ્ન નંબર 2, આયોજનનું મહત્વ. બરાબર. હવે મિત્રો બીજી એક વાત કરી દઉં તમને કે આપણી પાસે જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો ફોર્મ્યુલા બેઝ ઉપર આધારિત છે. એ ફોર્મ્યુલા જે કંઈ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મ્યુલા તમે યાદ રાખશો તો તમને મુખ્ય મુદ્દા યાદ રહી જશે. બીજું, મુખ્ય મુદ્દાની અંદર તમારે કેમ લખવું, મેં 5 મુદ્દાની સમજૂતી આપેલી હતી. બરાબર. અને એ સમજૂતીના આધારે તમે આખો પ્રશ્ન છે એ એકવાર રીડ કરી શકો છો અને જે મેથડથી તમને લખાવેલું છે એ મેથડથી તમે લખી પણ શકો છો. અને એક બેસ્ટ પદ્ધતિ મેથડ એ આપણે ગણી શકાય કે જેનાથી આપણે સરળતાથી માર્ક કવર કરવામાં ઉપયોગી બનશે. બરાબર. હવે આપણે વાત કરીએ આયોજનના પાઠની અંદર પ્રશ્ન નંબર 2, આયોજનનું મહત્વ. બરાબર. હવે પ્રશ્ન એકદમ સરળ છે. બરાબર. સૂત્ર પ્રમાણે જોઈએ તો પ્રશ્ન એકદમ સરળ છે. 5 ગુણના પ્રશ્નની અંદર એમનું લેવલ છે નહીં. મીન્સ કે 5 ગુણના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછી શકાય નહીં, કારણ કે મુદ્દા એકદમ ટૂંકા છે, સરળ છે. તો 5 ગુણના પ્રશ્નની અંદર પૂછે નહીં તો કેમાં પૂછી શકાય? પ્રશ્ન આપણને એમ થવો જોઈએ હવે 5 ગુણમાં પ્રશ્ન પૂછાતો નથી, લખવાની શું જરૂર છે? પણ તેમ છતાં ઘણીવાર બોર્ડના મેમ્બર છે એ તમને 2 પ્રશ્ન સાથે પૂછે છે કે ભાઈ આયોજનના 3 લક્ષણો જણાવી, આયોજનનું મહત્વ જણાવો, તો શું કરો? તો એ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન આપણે ઇગ્નોર કરી શકતા નથી. એટલા માટે પ્રશ્ન એકદમ સરળ છે, ટૂંકમાં પૂછાય એવો છે અને સરળતાથી સમજી પણ શકાય છે. બરાબર. તો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2, આયોજનનું મહત્વ જણાવો. બરાબર. પ્રશ્ન નંબર 2, આયોજનનું મહત્વ. આયોજનનું મહત્વ સમજાવો. આયોજનનું મહત્વ સમજાવો. બરાબર. હવે આપણે જે મેથડ પ્રમાણે ચાલતા હતા એ મેથડ પ્રમાણે જ આપણે આગળ વધશું. ફોર્મ્યુલા બેઝ મેથડ. બરાબર. એટલે સૂત્ર પ્રમાણે આપણું સૂત્ર છે હે કવિ સબ અપચો. બરાબર. આપણું જે સૂત્ર છે એ સૂત્ર ઉપર જ આપણે કામ કરવાનું છે. આપણું જે સૂત્ર છે એને થોડુંક પ્રાધાન્ય આપશું. બરાબર. સૂત્ર મિત્રો જો લખતા હોય તો લખી પણ લેજો, એ આપણને દરેક જગ્યાએ ઉપયોગી બનશે. હે કવિ સબ અપચો. આમ તો હસતા હસતાની સાથે શીખવા જેવી બાબત છે કે સૂત્ર આપણે બોલતા હોય તો પણ આપણને મનમાં હસવું આવે એવી એક બાબત ગણી શકાય. હે કવિ સબ અપચો. આપણે દરેક મુદ્દાની આપણે સમજૂતી જોશું. બરાબર. પહેલો છે હેતુ સિદ્ધિ સરળ, બીજો મુદ્દો છે કરકસર શક્ય બને, ત્રીજો મુદ્દો છે વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન શક્ય બને, ત્રીજો મુદ્દો છે અન્ય સંચાલકીય કાર્યોમાં ઉપયોગી છે, બગાડ અટકાવી શકાય છે, એના પછી અનિશ્ચિતતામાં ઘટાડો થાય છે, ત્યારબાદ પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને છેલ્લો મુદ્દો છે ચોકસાઈ વધે છે. બરાબર. આ દરેકે દરેક મુદ્દાની આપણે વિસ્તૃત સમજૂતી સાથે આપણે આ પ્રશ્ન સમજશું. બરાબર. હવે તમારે લખવાનું છે કઈ રીતના એ મુદ્દાને ધ્યાનમાં આપણે વાત કરીએ તો પહેલાં પહેલું તમારે શું કરવાનું છે કે આ પ્રશ્ન તમને પૂછે તો મેં તમને એક પ્રસ્તાવના કીધેલી હતી એ પ્રસ્તાવના પ્રમાણે. બરાબર. કે દરેક ધંધાકીય એકમમાં આયોજન છે એ કરવામાં આવે છે કે જેમાં કામ કોણ ક્યારે કેવી રીતે ક્યાં કરશે વગેરે અંગેનું પૂર્વાનુમાન
એટલે આયોજન જે દરેક ધંધાકીય એકમ માટે મહત્વનું સ્થાન ધરાવે છે, જેનું મહત્વ નીચે મુજબ છે. બરાબર, આપણી પ્રસ્તાવના થઈ ગઈ. હવે તમારે શું કરવાનું છે? જો તમને અર્થ પૂછેલો હોય તો તમારે અર્થ લખવાનો, નહીંતર સીધું આપણે શું લખવાનું? આયોજનનું મહત્વ. બરાબર, આ મહત્વ લખો એટલે કાઉન્સની અંદર તમારે સૂત્ર લખી નાખવાનું, હે કવિ સબ અપચો. બીજી વસ્તુ, એક મિસગાઈડ ન થાય, ખાસ ધ્યાન આપજો બેટા. બરાબર, કે બોર્ડના પેપરની અંદર તમારે કોઈ પણ પ્રકારનું સૂત્ર છે એ આન્સર શીટમાં લખવાનું નથી. બરાબર, તો પેન્સિલથી તમારા ક્વેશ્ચન પેપરની અંદર રાઇટ કરો, પ્રશ્ન પૂરો થાય એટલે ડાયરેક્ટ એને ઇરેઝ કરી નાખો. બરાબર, તો મનમાં રાખો, કેપેસિટી હોય તો તમે મનમાં પણ સૂત્ર રાખી શકો છો અને એ આધારે પણ તમે લખી શકો છો. બરાબર, એટલે સૂત્ર પ્રમાણે તમારે દરેક મુદ્દો દર્શાવી દેવાનો. આ સૂત્ર હોય તો તમારે દરેકમાં વાક્ય બનાવવાનું રહેશે. બરાબર, આપણે દરેક મુદ્દો લખીએ. પહેલો મુદ્દો છે, બરાબર, સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો પહેલો મુદ્દો હેતુ સિદ્ધિ સરળ. બરાબર, મુદ્દા નંબર 1 હેતુ સિદ્ધિ સરળ. બીજો મુદ્દો કરકસર. કરકસર શક્ય. ત્રીજો મુદ્દો વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. એના પછીનો મુદ્દો, બરાબર, સંચાલકીય કાર્યમાં ઉપયોગી. એના પછીનો મુદ્દો સંચાલકીય કાર્યમાં ઉપયોગી. બરાબર, એના પછી બગાડ અટકાવી શકાય. એના પછી અનિશ્ચિતતામાં ઘટાડો. અનિશ્ચિતતામાં ઘટાડો. પરિસ્થિતિ સ્પષ્ટ. સ્પષ્ટ ચિત્ર. પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર. બરાબર, અને છેલ્લો મુદ્દો ચોકસાઈ વધે. બરાબર, હવે આ જે તમને શબ્દો લખેલા છે એમાં થોડું તમને એવું લાગતું હશે કે ભાઈ આ શું આપણને કહેવા માંગે છે. બરાબર મિત્રો, તો ખાસ યાદ રાખજો, જે આ જે મુદ્દા છે ને એના આધારે તમારે એક વાક્ય બનાવવાનું છે અને એ વાક્ય તમે લખો એટલે તમારો પ્રશ્નનો જવાબ કમ્પ્લીટલી પૂરો. બરાબર, જેમ કે હું વાક્ય બનાવું છું, આયોજનના આધારે હેતુ સિદ્ધિ સરળ બને છે. બરાબર, બીજો મુદ્દો આયોજન દ્વારા કરકસર શક્ય બને છે. ત્રીજો મુદ્દો આયોજન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન શક્ય બને છે. ચોથો મુદ્દો આયોજન દ્વારા સંચાલનના જુદા જુદા કાર્યો માટે ઉપયોગી બને છે. ચોથો મુદ્દો આયોજન દ્વારા બગાડ અટકાવી શકાય છે. એના પછીનો મુદ્દો આયોજન દ્વારા અનિશ્ચિતતામાં ઘટાડો કરી શકાય છે. એના પછીનો મુદ્દો આયોજન દ્વારા પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર જોઈ શકાય છે. બરાબર, એના પછી આયોજન દ્વારા ચોકસાઈ વધે છે. બરાબર, આ રીતના તમે જુદા જુદા મુદ્દા છે ને તમે લખી શકો છો. બરાબર, વાક્ય છે એ માત્ર તમારા શબ્દ જ યાદ રાખવાનું છે. સૂત્ર શું છે આપણું? તો કે હે કવિ સબ અપચો. બરાબર, હેતુ સિદ્ધિ સરળ, કરકસર શક્ય, વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, સંચાલનના કાર્યમાં ઉપયોગી, બગાડ અટકાવી શકાય, અનિશ્ચિતતામાં ઘટાડો, પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર અને ચોકસાઈ વધે. બરાબર, આ જે જુદા જુદા કાર્યો છે દરેકે દરેક કાર્યની અંદર આયોજનનું મહત્વ છે છુપાયેલું જોવા મળે છે. બરાબર, તો દરેકે દરેક કાર્યની અંદર આયોજનનું મહત્વ આપણને જોવા મળે છે. એ મહત્વના આધારે તમે પ્રશ્ન પૂર્ણ કરી શકો છો. બરાબર, હવે મિત્રો ખાસ યાદ રાખજો કે દરેક પ્રશ્નની અંદર તમે લખો છો ત્યારે લખાણ છે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત ગણવામાં આવે છે. તો તમે જ્યારે મહત્વ લખો, બરાબર, તો મહત્વ લખો ત્યારે નીચે એક લીટી લખવાની કમ્પલસરી લખવાની ટેવ પાડો. બરાબર, કે ભાઈ આયોજનનું મહત્વ નીચે મુજબ છે. એટલું તમે હેડિંગ બાંધશો ને, બરાબર, પછી તમારે એરો મારીને લખવાનું કે આયોજન દ્વારા ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા સરળ બને છે અથવા સરળતાથી સિદ્ધ થઈ શકે છે. પણ મુખ્ય મુદ્દો શું આવવો જોઈએ? તો કે હેતુ સિદ્ધિ આવવી જોઈએ. બરાબર, કઈ રીતના આયોજન દ્વારા હેતુ સિદ્ધિ સરળ બને? કે કોઈ પણ ધંધાકીય એકમમાં તમે આયોજન કરેલું હશે તો દરેકે દરેકને કાર્યની વહેંચણી થયેલી હશે.
દરેકે દરેક વ્યક્તિ પોતાના કાર્યના સંપૂર્ણ જવાબદાર હશે તો કોઈ પણ કાર્ય મિસગાઈડ થશે નહીં, કોઈ પણ કાર્ય કરવાનું રહી જશે નહીં અને કોઈ પણ કાર્ય બે વાર પણ થશે નહીં. પ્રશ્ન શું થયો અહીંયા? તો હેતુ સિદ્ધિ સરળ બની. બીજું, કરકસર શક્ય. દરેકે દરેક કંપની છે કરકસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કરકસરના સિદ્ધાંત ઉપર કાર્ય કઈ રીતના? કે કોઈ પણ કંપનીમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ, રિલાયન્સ કંપનીમાં 50,000 કર્મચારીઓ કામ કરે છે. આ 50,000 કર્મચારીઓ જો પર ડે 50 પૈસાનું નુકસાન કરે તો મંથલી આપણે હમણાં સરવાળો કરશું, બરાબર? પર ડે નું પેલા ઇન્કમ જોઈ લઈએ આપણે. પર પર્સન 50 પૈસાનું નુકસાન કરે છે, 50,000 કર્મચારીઓ કામ કરે છે એટલે પર ડે 1 ડે 25,000. સમજો 30 દિવસમાં કેટલું નુકસાન? અહીંયા 30 દિવસ, બરાબર? તો 25 તરીને 75, પાછળ કેટલા મહિના વિધા? 4, 7,50,000. આને ગુણ્યા તમે 12 કરો એટલે કે મીન્સ કે વર્ષની અંદર કેવડી રકમ થાય તમે વિચાર કરો. તો આ છે કરકસરનો સિદ્ધાંત. 50 પૈસાની વેલ્યુ ભિખારીને પણ ન હોય, નાના બાળકને આપણે પણ ફેંકી દઈએ, બરાબર ને? તો જો કંપનીમાં 50 પૈસાની વેલ્યુ સમજવામાં નહીં આવે તો દરેકે દરેક કર્મચારી 50 પૈસાનું નુકસાન કરશે તો પર ડે 25,000નું નુકસાન, પર મંથલી 7,50,000 નું નુકસાન, બરાબર? 12 × 7 = 84 એટલે કે 8 લાખ, બરાબર? 80 લાખ સુધીનું નુકસાન કંપનીને જશે. મીન્સ કે કરોડની આસપાસ એક વર્ષની અંદર કંપનીને નુકસાન જાય. આવું ન થાય એટલા માટે બેસ્ટ એ લોકો પ્લાનિંગ કરતા હોય કે જે કરકસર શક્ય બને છે. બીજું, વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, બરાબર? જુદા જુદા પ્રકારની જે કંઈ પ્રવૃત્તિઓ છે તમામે તમામ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન છે જરૂરી છે. મીન્સ કે સહકારની બાબતો હોવી જરૂરી છે, બરાબર? આયોજનનું કાર્ય કરે ત્યારે હંમેશા માટે ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, નાના મોટા તમામ કર્મચારીઓ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે. જો દરેકે દરેક વ્યક્તિ વચ્ચે સંકલન હશે ને તો જ કાર્ય શક્ય બનશે. આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા કે ભાઈ એક ઉત્પાદન અધિકારી છે, ઉત્પાદન કર્યા જ રાખશે, વેચાણ અધિકારી પોતાનું સેલિંગ કર્યા જ કરશે. એક દિવસ એવો આવશે કે ઉત્પાદનમાં સ્ટોક બનશે કારણ કે વેચાણ થતું નહીં હોય, બરાબર? એકવાર એવું બનશે કે વેચાણ સંપૂર્ણ થઈ ગયું હશે અને સ્ટોક તો કે હશે જ નહીં. આ બે વચ્ચે કોમ્બિનેશન છે એવું જરૂરી બને છે, એટલા માટે આયોજન છે જરૂરી બને છે. એટલે વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન શક્ય બને છે. આપણે આગળ મુદ્દો જોઈએ છીએ સંચાલનના કાર્યોમાં ઉપયોગી છે, બરાબર? કે આયોજન દ્વારા વ્યવસ્થાતંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ આ તમામ કાર્યો સરળતાથી કરી શકાય છે, એટલા માટે સંચાલકીય કાર્યોમાં ઉપયોગી છે. બીજું, બગાડ અટકાવી શકાય છે. શું કામ ભાઈ બગાડ? કે જો તમે આયોજન કરેલું હોય તો મશીન પાસે તમારે કેટલું કામ લેવાનું છે, માનવ પાસે તમારે કેટલું કામ લેવાનું છે, રો મટીરિયલનો તમારે કેટલો ઉપયોગ કરવાનો છે, આ દરેકે દરેક બાબત તમે સમજી શકો છો. એટલા માટે જે વસ્તુનો બગાડ થાય છે બગાડ અટકાવી શકાય છે. પછી વાત કરીએ અનિશ્ચિતતામાં ઘટાડો, કે આપણે કલ્પના કરેલું કે આ વર્ષે તો ઉત્પાદન આપણે 10% વધશે જ અને 10% સેલિંગ થશે જ, આવી આપણી માન્યતા હોય, આપણી કલ્પના હોય, બરાબર? પણ ઘણીવાર એવું બને કે તમારું જો આયોજન સરસ હોય, બરાબર, બેસ્ટ પ્લાનિંગ સાથે તમે કીપ ઇટ અપ કરતા હોય તો એ તમારી ધારણા છે શક્ય પણ બને. એટલે મીન્સ કે તમારી અનિશ્ચિતતામાં ઘટાડો કરી શકાય છે. પછી વાત કરીએ તો પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર, બરાબર? કે તમે કોઈ પણ પરિસ્થિતિનું તમે નિર્માણ કરો છો એ નિર્માણનું સ્પષ્ટ ચિત્ર છે તમારી પાસે હોવું જોઈએ. કે ભવિષ્યમાં તમે જે આયોજન કરો છો એ આયોજનને ધ્યાનમાં રાખીને તમારી ચિત્ર છે એ સ્પષ્ટ હોવું જોઈએ. અત્યારે દરેકે દરેક કંપનીઓ તમે જુઓ એટલા બધા ફોર્મ્યુલા સાથે આગળ વધતી હોય છે કે જેમ આપણે કલ્પના પણ ન કરેલી હોય. અને હંમેશા માટે યાદ રાખવાનું કોમર્સના સ્ટુડન્ટ તરીકે કે પ્લાનિંગ છે એ તમારું ગુડ હોવું જોઈએ. પ્લાનિંગ સારામાં સારું હોય તો તમારી પાસે ભવિષ્યની પરિસ્થિતિ પણ કેવી બનશે? સારી જ બનશે, બરાબર? નાની એવી સ્ટોરી તમને વાત કરી દઉં કે માણસને તમે એક માત્ર પ્લાનિંગ સાથે નહીં પણ એક સામાન્ય એક સહારા તરીકે કામ કરો ને તો પણ વ્યક્તિ માટે ખૂબ જ ઇનફ બની જાય છે, બરાબર? ઘણીવાર હું ક્લાસમાં વાત કરું છું અને આપણે 2 મિનિટની અંદર વાત પૂરી કરીએ, બરાબર? એક રેલવે સ્ટેશન હતું. રેલવે સ્ટેશનમાં એક વ્યક્તિ છે આત્મહત્યા કરવા માટે આવે છે. ઉદ્યોગની અંદર પુષ્કળ પ્રમાણમાં નિષ્ફળતા મળી. હવે એની પાસે કાંઈ હતું નહીં, ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. એટલે વિચાર કર્યો કે હવે મારી પાસે કાંઈ છે જ નહીં તો શું કરું? આત્મહત્યા કરી લો. આત્મહત્યા કરવાનો વિચાર કરવાની સાથે જ એ વ્યક્તિ પટરી ઉપર સૂઈ ગયો હતો. અચાનક જ એક વ્યક્તિ છે, વ્હાઇટ સૂટ,
બ્લેક શૂઝ અને ઉપર કેપ. આવા પહેરવેશ સાથે એક વ્યક્તિ છે ત્યાંથી પસાર થાય, હાથમાં એક બેગ છે. એટલે ભાઈને પટરી ઉપર જોયું અને કીધું, એટલે ભાઈ તું શું કરે છે? એમ તો કે આત્મહત્યા કરું, દેખાતું નથી. એટલે એમ થયું ભાઈ આત્મહત્યા કરે, લાવને હું જાઉં. કેમ? ઉદ્યોગ ધંધા પડી ભેગા, કાંઈ વાંધો ને. બેગમાંથી એક કોરો ચેક કાઢ્યો અને કીધું તમે રકમ લખી નાખ, તારી ઈચ્છા થાય એટલે બેંકમાં દેજે. તો એમ થયું ભાઈ આ તો ગાંડો છે કે શું? અરે કોઈ જાતને જાન પહેચાન, મેં તારા મહેમાન, એના જેવી કન્ડિશન. બરાબર. પેલા વ્યક્તિએ કોરો ચેક આપી દીધો અને કીધું આમાંથી રોકડ કરી દે, તારો ધંધો ચાલુ કરી દે તું તારે. એટલે એમ થયું કે આરો વ્યક્તિ છે શું છે? એટલે વ્યક્તિ કોરો ચેક લઈ લીધો અને કીધું ઘરે જઈને તું લખી નાખી કે વાંધો નહીં, કે બેંકમાં દઈ આવજે, તને મળી જાય પૈસા. બોલો ભાઈ તો ત્યાંથી ચાલતો થયો. આ વ્યક્તિ છે ઘરે આવ્યો, ચેક લઈ આવ્યો, પછી વિચાર આવ્યો કે ભાઈ આ તો અજાણી વ્યક્તિ મને આટલા રૂપિયાની જો ઓફર કરતો હોય તો હું તો એને કરતાં બેસ્ટ કરી શકું. આઈ એમ ધ બેસ્ટ. સવારમાં ઉઠીને એકવાર જરૂર બોલો કે આઈ એમ ધ બેસ્ટ. આવું એકવાર વિચારનાર વ્યક્તિ છે પોઝિટિવ થિંકિંગ કરતો હોય છે, યાદ રાખજો. બરાબર. આવું જે વિચારસરણી છે વ્યક્તિએ કર્યું અને એ વ્યક્તિ છે એક ચેક છે પોતાની જગ્યાએ મૂકી દીધો અને કીધું કે મારે પુષ્કળ મહેનત કરવી છે અને પુષ્કળ મહેનતના અંતે પોતાનો ધંધો ફરીવાર એને ચાલુ કરી દીધો. પણ પોતાનો ચેક છે ને એ ખૂબ જ એને સાચવીને રાખેલો હતો અને ચેક છે એને વિચાર કર્યો આ ચેક મારે એને પરત કરવો છે. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. આ વ્યક્તિ છે પુષ્કળ મહેનતને અંતે પોતાનો ધંધો છે ફરીવાર ચાલુ થઈ ગયો. આ વ્યક્તિએ છે ચેક સાચવી રાખ્યો તો સમય આવી ગયો પરત કરવાનો. હવે પાછા જ એટ ધેટ ટાઈમ એટ ધેટ પ્લેસ, બરાબર, એ સ્થળે એ જ સમયે પોતે જાય છે પોતાનો ચેક છે રિટર્ન કરવા માટે. એટલે સ્ટેશન ઉપર કોઈ હતું નહીં. સ્ટેશનમાં જેવા જ દેખાણ એટલે કીધું કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એ સફેદ સૂટ બૂટની અંદર આવે છે, માથે કેપ પહેરેલી હોય છે, એ વ્યક્તિ મળશે કે હા દરરોજ કે આટા મારતો હોય છે, હમણાં આવશે એ. એટલે વ્યક્તિ થોડી વેઇટ કરે છે. બસ 2-5 મિનિટના અંતે વ્યક્તિ એને દેખાણો. એટલે વ્યક્તિએ સામે દોડ મૂકી કે આ વ્યક્તિથી મારું જીવન બચ્યું છે, ચાલો હું એને મળવા જાઉં. એ વ્યક્તિની સામે જાય છે. જેવો જે વ્યક્તિને ભેટવા માટે પ્રયત્ન કરે છે, એમ્બ્યુલન્સ આવે છે. એમ્બ્યુલન્સમાંથી એક પોલીસ ને એક ડૉક્ટર ને એક વોર્ડ હોય છે નીકળે છે અને જેવો જે ભેટવા જાય પહેલાં જ એને પકડી લે છે. એટલે કેમ ભાઈ તમે આને કેમ પકડી જાઓ છો? એ ભાઈ આ ગાંડો છે ને ગમે કોરા ચેક આપી દે છે. ત્યારે ઓલા એમ થયું કે અરે મેં આવું કર્યું? એક ગાંડાની વાત માને એને બોલો હું જીવન જીવી ગયો. હકીકતમાં મિત્રો આવું જ હોય છે કે આપણે જ્યારે કોઈને વ્યક્તિને સહારો આપીએ છીએ ને, બરાબર, ભલે તમારું સફળ આયોજન બની જાય પણ એ તમારી દરેક બાબતને છે ને એક લેવલ આપે છે. એ કોઈ પણ બોલાયેલા 2 શબ્દો છે ને કોઈની લાઈફ પણ બચાવી શકતા હોય છે. બરાબર. એમ તમે જે આયોજન કરો છો એનું ભાવિ ચિત્ર છે સ્પષ્ટ જ હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ આયોજન કરે તેનું સ્પષ્ટ ચિત્ર એની પાસે હોવું જોઈએ. અહીંયા વ્યક્તિ ગાંડો હતો પણ એનું પ્લાનિંગ છે ને એ ખોટું ન હતું. કે કોઈ પણ વ્યક્તિને બચાવવો, બરાબર, એનું સામાન્ય આયોજન હતું જે એના માટે ઉપયોગી સાબિત થઈ ગયું. એટલે ભાવિનું સ્પષ્ટ ચિત્ર છે તમે જોઈ શકો છો. છેલ્લો મુદ્દો ચોકસાઈ વધે. બરાબર, કે આયોજનની અંદર દરેક ધંધાકીય એકમની અંદર આયોજન હોય તો તમારી પાસે ચોકસાઈમાં વધારો થાય છે. બરાબર, કે કોઈ પણ તમે કામ કરો એ કામના અંતે ચોકસાઈમાં વધારો કરી શકાય છે. કે દરેક ધંધાકીય એકમમાં જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે આંકડાકીય માહિતી લેવામાં આવે. આંકડાકીય માહિતીના આધારે ભવિષ્યનું ઉત્પાદન થાય છે અને એ ભવિષ્યના ઉત્પાદનના અંતે એનું સેલિંગ કરવામાં આવતું હોય છે. પણ સફળ આયોજન હોય તો ઉત્પાદન સારું થાય, સફળ સેલિંગ સારું થાય. બરાબર, પણ આયોજનના કારણે. એટલે આયોજનનું મહત્વ છે એ આપણને આ મુદ્દા દ્વારા જોવા મળે છે. ફરીવાર આપણે સૂત્ર તરફ નજર નાખીએ. હે કવિ સૌ અપચો, હેતુ સીધી સરળ, કરકસર શક્ય, વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, સંચાલકીય કાર્યમાં ઉપયોગી, બગાડ અટકાવી શકાય, અનિશ્ચિતતામાં ઘટાડો, પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર અને ચોકસાઈ વધે છે. બરાબર, તો આ રીતના મિત્રો આપણે પાઠ નંબર 3 આયોજન, બરાબર, એનું આપણે મહત્વ જોયું. બરાબર, નીચે તમે ઉપસાર મેં તમને શીખવાડ્યું એમ તમે લખી શકો છો કે દરેક ધંધાકીય એકમમાં આયોજન જોવા મળે છે કે જેનું મહત્વ આપણે ઉપર મુજબના મુદ્દા દ્વારા સ્પષ્ટ કરી શકીએ છીએ. બરાબર, તો આ સાથે આપણે અહીંયા પ્રશ્ન 2 પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.